આ પુસ્તકના વાંચનથી તમારી અંદર કલ્પના શક્તિ અને આશાવાદી અભિગમ કેળવાશે. દિવાલમાં બારી ન હોવા છતાં પણ બારીની કલ્પના માત્રથી જ જીવનમાં નવી ઉર્જા અને આશાનો સંચાર થાય છે. આ બાબત શીખવે છે કે જીવનમાં ગમે એટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય, પરંતુ આપણો જો અભિગમ સકારાત્મક હોય તો આ મુશ્કેલ પરિસ્થિતિને આપણે પાર પાડીને શાંતિપૂર્વક જીવન જીવી શકીએ છીએ. જગ્યાઓમાં પણ મુક્ત આકાશ કઈ રીતે મેળવે? તો એક નાનકડા રૂમમાં રહેવા છતાં પણ પાત્રો માનસિક રીતે મુક્ત છે. તે બાબત આપણને શીખવે છે કે ભૌતિક બંધનો અને નાની જગ્યા આપણા સપના જોવાની કે વિચારવાની આઝાદીને છીનવી શકતી નથી. અને પરસ્પર પ્રેમ અને સાથથી શું કરી શકાય એ પાઠ આપણને આમાં શીખવા મળે છે. રઘુવર પ્રસાદ અને એમના પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ અને સાથનો સંબંધ છે, જે આપણને શીખવી જાય છે કે એકબીજાને સાથ સહકાર અને પ્રેમ આપવાથી મુશ્કેલ સમયને પણ કઈ રીતે પાર પાડી શકાય અને એમાં પણ આનંદપૂર્વક જીવન કઈ રીતે વિતાવી શકાય એ બાબત આપણને શીખવે છે. અને પર્યાવરણ અને પ્રકૃતિ સાથેનું જોડાણ સાધવાનું શીખવે છે. વાર્તામાં હવા, તડકો, પક્ષીઓ, નદીઓનો જે રીતે ઉલ્લેખ કરેલ છે એ આપણને શીખવે છે કે વ્યસ્ત જીવનમાં પણ આપણે જો પ્રકૃતિ સાથે જોડાણ સાધીએ તો આપણું મન હંમેશા પ્રફુલ્લિત રહે છે. કે મુશ્કેલીનો હળવો અભિગમ કઈ રીતે રાખવો. આ વાર્તામાં લેખકે ગરીબી અને મુશ્કેલ પરિસ્થિતિઓને પણ હળવી અને વિનોદી સ્વરૂપે રજૂ કરી છે, જે આપણને શીખવે છે કે ગમે એવી પરિસ્થિતિ હોય, મુશ્કેલ પરિસ્થિતિ હોય, તો પણ આપણે જો રમૂજ વૃત્તિ રાખીએ તો આપણો અડધો ભાર હળવો થઈ જાય છે. અને બીજી બાબત એ કે મધ્યમ વર્ગનો સંઘર્ષ અને ગરિમા દર્શાવવામાં આવી છે. આ પુસ્તકમાં એ બાબત દર્શાવવામાં આવી છે કે એક સામાન્ય પરિવાર કઈ રીતે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાની ગરિમા જાળવી રાખે છે અને હસતા મોઢે મુશ્કેલીઓ સામે કઈ રીતે લડે છે અને કઈ રીતે એ લોકો જીવન વિતાવે છે એ બાબત ખાસ બતાવવામાં આવી છે. તો આ પુસ્તકમાંથી આપણને શું શીખવા મળે છે? તો આપણી વિચાર શક્તિનો વિકાસ થાય છે, કલ્પના શક્તિનો વિકાસ થાય છે, સકારાત્મક અભિગમ આપણે કેળવતા શીખીએ છીએ અને નાની નાની ક્ષણોમાં કઈ રીતે આનંદ મેળવવો એ બાબત પણ આપણને ખૂબ જ સરસ રીતે શીખવા મળે છે. તેમજ પ્રેમ અને એકબીજાના સંમતિ અને સાથ સહકારથી આપણે કઈ રીતે એકબીજા સાથે રહી શકીએ એ પણ ખૂબ જ સરસ રીતે આ પુસ્તકમાંથી આપણને શીખવા મળે છે. જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. ધન્યવાદ.